અમરેલી જિલ્લામાં ભારે વરસાદને પગલે અનેક વિસ્તારોમાં અનેક ગામોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો અને અંધકાર છવાઈ ગયો હતો, પરંતુ પીજીવીસીએલના અધિકારીઓ અને કર્મચારીઓની સરાહનીય કામગીરીથી ખૂબ જ ટૂંકા સમયમાં આ વીજ પુરવઠો પૂર્વવત કરવામાં આવ્યો છે। અમરેલી પીજીવીસીએલ સર્કલના અધિક્ષક ઇજનેર સીસી ડામોરના માર્ગદર્શન હેઠળ 192 ટીમો મેદાનમાં ઉતરી હતી। ભારે વરસાદના કારણે 88 ગામોમાં વીજ પુરવઠો પ્રભાવિત થયો હતો, જ્યારે શરૂઆતમાં 24 ગામોમાં સંપૂર્ણ ડાર્કઆઉટ સર્જાયો હતો। વરસાદ, કાદવ અને પાણી ભરાયેલા વિસ્તાર વચ્ચે પણ ટીમોએ સતત કામગીરી ચાલુ રાખી હતી। પ્રભાવિત 370 ફીડરમાંથી 378 ફીડર ફરી કાર્યરત કરવામાં આવ્યા હતા, જ્યારે નુકસાન પામેલા 397 વીજ થાંભલાઓમાંથી 380 થી વધુ થાંભલાઓ પુનઃસ્થાપિત કરવામાં આવ્યા હતા। અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં નુકસાન પામેલા 32 ટ્રાન્સફોર્મરમાંથી 30 ટ્રાન્સફોર્મર પણ ફરી કાર્યરત કરવામાં આવ્યા છે। પરિણામે 80 થી વધુ ગામોમાં ફરી વીજ પુરવઠો શરૂ થયો છે, જ્યારે બાકીના વિસ્તારોમાં પણ કામગીરી અંતિમ તબક્કામાં છે। કુદરતી આફત વચ્ચે પીજીવીસીએલના કર્મચારીઓએ પોતાની ફરજ પ્રત્યેની નિષ્ઠા, સમર્પણ અને જનસેવાની ભાવનાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે। વરસાદે ભલે થોડા સમય માટે અંધકાર ફેલાવ્યો હોય, પરંતુ કર્મયોગીઓની મહેનતે ગામમાં ફરી અજવાળું પ્રગટાવ્યું છે। સીસી ડામોર, અધિક્ષક ઇજનેર, વર્તુળ કચેરી, અમરેલી। તારીખ 4/7/2026ના રોજ સાંજે વરસાદ ગીર સોમનાથ જિલ્લામાં, અમરેલી જિલ્લામાં શરૂઆત થઈ હતી। સૌથી પહેલાં જાફરાબાદ, રાજુલા, સાવરકુંડલા, ચલાળા, ધારી આ પંથકમાં ખૂબ વરસાદ શરૂઆત થઈ હતી। ત્યારે શરૂઆતમાં અમારા 24 વિલેજ ડાર્કમાં ગયા હતા। અમે તે દિવસે લગભગ 50 જેટલી ટીમો અમે 4 તારીખે કામગીરી લગાડી હતી અને રાત્રે 8 વિલેજ બંધ હતા। ત્યારબાદ તારીખ 5 તારીખના રોજ સખત વરસાદ હતો। તે દિવસે પણ અમારી ટીમો 68 જેટલી ટીમ કામગીરી કરતી હતી અને તારીખ 6/7/2026ના રોજ ટોટલ અમારી કોન્ટ્રાક્ટરની ટીમો 125 ટીમ હતી અને ડિપાર્ટમેન્ટની 125 ટીમ હતી। 67 ટીમો અમારી કોન્ટ્રાક્ટરની હતી। એમ અમારા ટોટલ 370 ફીડર બંધ હતા, જે પૈકી આજે 368 ફીડરની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે। 397 જેટલા પોલ ડેમેજ થયેલા, તેમાંથી 15 પોલની કામગીરી ચાલુ છે। 32 ટ્રાન્સફોર્મર ધરાશયી થઈ ગયા હતા પવન અને વરસાદના કારણે, એમાંથી 2 ટ્રાન્સફોર્મર બાકી છે। આજે હું ચલાળા સબ ડિવિઝનમાં ચરખા જેજીઓમાં એપ્રોચ ન થઈ શકે, પાણી ભરાઈ ગયું હતું, તેવી સ્થિતિની અંદર અમારી આજે 6 ટીમો કોન્ટ્રાક્ટરની છે અને 32 માણસો અમારા ડિપાર્ટમેન્ટ છે અને ત્યાં પોલ ઊભા થઈ ગયા છે। વાયરિંગની કામગીરી થઈ ગઈ છે। આજે સાંજે 5 વાગ્યા સુધીમાં ચલાળાના બધા જ ગામ ચાલુ થઈ જશે। આ ઉપરાંત સાવરકુંડલા ડિવિઝનમાં ભુવા જેજીવાયમાં વરસાદના કારણે 32 પોલ ડેમેજ થયા હતા, તેમાંથી અત્યારે 8 પોલની કામગીરી બાકી છે, એ પણ સાંજે 5 વાગ્યા સુધીમાં ચાલુ થઈ જશે। અમારા ટોટલ 88 ગામ બંધ હતા, તેમાંથી અમે કાલે રાત્રે 12 વાગ્યા સુધીમાં 80 ગામનો વીજ સપ્લાય પૂરો ચાલુ કરી દીધો હતો। 8 ગામ બાકી છે, તેની આજે સાંજે 5 વાગ્યા સુધીમાં અમે કામગીરી પૂર્ણ કરી અમરેલી જિલ્લાના, ગીર સોમનાથ જિલ્લાના તમામ ગામડા જે બંધ છે એનો વીજ પુરવઠો અમે ચાલુ કરી દઈશું।